નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ગુંજ. નજર કરીશું વિગતવાર ખબરો પર. આજથી શારદીય નવરાત્રીનો શુભારંભ થયો છે. દેશના અનેક મંદિરોમાં નવરાત્રીના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. ગુજરાતના શક્તિપીઠ પાવાગઢ, શિમલાના કાલીબારી મંદિર, અમૃતસરના દુર્ગાના મંદિર, દિલ્હીના શ્રી કાલકાજી મંદિર સહિત દેશના વિવિધ મંદિરોમાં ભક્તો માતાના દર્શન કરવા ઉમટ્યા છે. તો મોટી સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં માથું ટેકવવા આવી રહ્યા છે. મા જગતજનનીના દર્શન અને માતાજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોનો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે. આજથી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે. રાજ્ય સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તમામ નાના મોટા નેતાઓ પ્રજાને શુભેચ્છાઓ પાઠવતા હોય છે, શુભેચ્છા સંદેશાઓ પાઠવતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીના દિવસે નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આજે પ્રથમ નોરતે રાજ્યભરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી. તેઓએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી તમામ દેશવાસીઓને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ આપી. શક્તિની ઉપાસના માટે સમર્પિત આ પવિત્ર તહેવાર દરેક માટે શુભ સાબિત થાય. હરિયાણામાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે હરિયાણામાં પ્રચાર કરતી વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો કર્યો હતો. પ્રચાર દરમિયાન હરિયાણાના ઝજ્જર જિલ્લાના મતનહેલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રોડ શો યોજ્યો હતો. જે બાદ તેઓએ ભિવાનીના લોહાની તોશામ ગામમાં પાર્ટી ઉમેદવારના સમર્થનમાં રોડ શોમાં ભાગ લીધો હતો. આ સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ પાર્ટીના ઉમેદવાર માટે બલ્લભગઢમાં રોડ શો કર્યો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમને સંબોધિત કર્યો, જેમાં સ્વચ્છતાને લઈને મોટું નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે રસ્તા પર થૂંકનાર લોકોના ફોટા પાડવા જોઈએ અને તેને અખબારોમાં પ્રકાશિત કરવા જોઈએ, જેથી લોકો તેને જોઈ શકે. લોકો બીજા દેશોમાં સારું વર્તન કરે છે, પરંતુ પોતાના દેશમાં રસ્તા પર સરળતાથી કચરો ફેંકી દે છે. તેમણે પર્યાવરણની રક્ષા માટે સ્વચ્છતા જાળવવા રાખવા ઉપર જોર આપ્યું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી અંતર રાખવાની પણ વાત કરી. આ બાબત સાથે ટાંકતા ઉમેર્યું કે મહાત્મા ગાંધીજીએ પણ આવા પ્રયોગ કર્યા હતા. કચરાને કામની વસ્તુઓમાં પરિવર્તિત કરવી જોઈએ. હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. પૂર્વ સાંસદ અશોક તંવરે મહેન્દ્રગઢના ગ્રામ્ય ભવાનિયામાં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું અને આ પ્રસંગે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને અન્ય કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અશોક તંવર હિસારથી લોકસભા સાંસદ અને હરિયાણાના કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમણે 5મી ઓક્ટોબર 2019ના રોજ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. તેના પછી તે આપમાં જોડાઈ ગયા હતા. ત્યારે આજરોજ તેમણે કોંગ્રેસમાં વાપસી કરી હતી. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પહેલા રાજકીય ગરમાવો છે. વોટિંગના 2 દિવસ પહેલા બીજેપીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. કહ્યું કે દિલ્હીમાં 5,000 કરોડ રૂપિયાના ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટમાં મોટો ખુલાસો થયો છે. સિન્ડિકેટની સાથે પકડાઈ ગયેલો તુષાર ગોયલ કોંગ્રેસના યુથ કોંગ્રેસની આરટીઆઈ સેલનો ચીફ છે અને તેની નિયુક્તિ રાહુલ ગાંધીએ કરી હતી. સાથે જ કહ્યું કે તુષારના હુડ્ડા પરિવાર સાથે પણ સારા સંબંધો છે. करोड़ रुपए की ड्रग्स की बरामदी हुई थी पूरे भारत में। ये वो दौर था 768 करोड़
ये वो दौर था जब मुंबई से लेके पंजाब तक ड्रग्स की गिरफ्त में था, और अगर एक जगह पे 5,600 करोड़ रुपए की ड्रग्स पकड़ी गई है, और ये भी बता दूं 14 से 22 के बीच में हमारी सरकार ने 22,000 करोड़ रुपए की ड्रग्स पकड़ी। उससे अधिक चिंता की बात यह है कि इसका जो मुख्य आरोपी है, जो किंगपिन है, जिसका नाम तुषार गोयल है, जिसका डिक्की गोयल के नाम से सोशल मीडिया अकाउंट है, वो इंडियन यूथ कांग्रेस के आरटीआई सेल का चीफ है। बहुत गंभीर बात है। यानी अब यह बात साफ हो रही है कि राहुल गांधी की मोहब्बत की दुकान में अभी तक नफरत के सामान तो दिख रहे थे, अब नशे का सामान भी मिलने लगा है। છેલ્લા ઘણા સમયથી જેલની અંદર જાતિ આધારિત ભેદભાવને થતા હોવાના આક્ષેપો બાદ તેને દૂર કરવાની માંગ ઉઠવા પામી હતી, ત્યારે ભેદભાવને રોકવાની માંગ કરતી પીઆઈએલ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો। સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જેલ મેન્યુઅલ નીચલી જાતિના લોકોને સફાઈ અને સાફ કરવાની નોકરીઓ ઉપરાંત ઉચ્ચ જાતિઓને રસોઈની નોકરીઓ આપીને સીધો ભેદભાવ કરે છે। કોર્ટે વધુમાં કહ્યું કે આ કલમ 15નું ઉલ્લંઘન છે। કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે આ કલમ 15નું અહીં ઉલ્લંઘન થઈ રહ્યું છે। વધુમાં કહ્યું કે કોર્ટે આવી પ્રથાઓ જેલોમાં મજૂરીના અયોગ્ય વિભાજન તરફ દોરી જાય છે। જાતિને આધારે કામના વિભાજનને મંજૂરી આપી શકાય નહીં। અભિનેતામાંથી ડેપ્યુટી સીએમ બનેલા પવન કલ્યાણ તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ બાદ ફરી ચર્ચામાં આવ્યા છે। તેમનો એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને કારણે તેઓ ટ્રોલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ રાજ્યમાં વાયએસઆરસીપી શાસન દરમિયાન તિરુપતિ લાડુની તૈયારીમાં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। નાયડુના આરોપોના પગલે પવન કલ્યાણે કહ્યું હતું કે તિરુપતિના લાડુમાં પ્રાણી ચરબીના કથિત ઉપયોગ વિશે અગાઉ જાણ ન કરવા બદલ તેમને અફસોસ છે, જેને કારણે તેઓ 11 દિવસના પ્રાયશ્ચિત ઉપવાસ ઉપર હતા। ત્યારબાદ તેમણે પગપાળા તિરુપતિ મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું। ત્યારે તિરુપતિ મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની મુલાકાત વખતે પગથિયા ચડતા તેઓ થાકી ગયા હતા, જેના વિડીયોને લઈને તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। તેઓ લોકોના નિશાના પર આવી ગયા છે। કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે પવન કલ્યાણ ડ્રામા કરી રહ્યા છે, તેઓ તેમના કાર્યોની સજા ભોગવી રહ્યા છે। એક વ્યક્તિએ તો એવી પણ કોમેન્ટ કરી હતી કે આ વ્યક્તિને અસ્થમા અને પીઠનો દુખાવો છે, છતાં શું આવું નાટક કરવું જરૂરી છે? કેટલાકે લખ્યું કે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ ઊંચા પ્રયત્નોએ પગથિયા ચડી શકે છે। પવન કલ્યાણ અનેક ટિપ્પણીઓથી ટ્રોલ થઈ રહ્યા છે। તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદ બાદ હવે મોટાભાગના મંદિરોમાં પ્રસાદ બાબતે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે। ઘણા મંદિરોની અંદર બહાર અને બજારના પ્રસાદને ચડાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના 3 મંદિરોમાં બજારની મીઠાઈ ચડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। દુધેશ્વરનાથ મંદિરમાં બજારના પ્રસાદ પર પ્રતિબંધ અંગેનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું। સંજયનગરના હનુમાન મંદિરમાં પણ બજારનો પ્રસાદ ચડાવવા પર પ્રતિબંધ છે। મુખ્ય ટ્રસ્ટી વીકે અગ્રવાલે જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન અને ત્યારબાદ ભગવાનને માત્ર ગોળ, ચણા, ફળો, નાળિયેરી, મિશ્રી અને પેંઠાનો જ પ્રસાદ ચડાવવામાં આવશે। મંદિરોની પવિત્રતા અને માન્યતા જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આગળ વાત કરીએ મણિપુરના કાંગપોકપીમાં 27 સપ્ટેમ્બરે કુકી આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા 2 યુવકોને મુક્ત કરવામાં આવ્યા। મુખ્યમંત્રી એન બીરેન સિંહે ગુરુવારે 3 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી। સીએમએ કહ્યું કે બંને યુવકો પોલીસ કસ્ટડીમાં છે। મણિપુર યુનિવર્સિટીમાંથી એમએ ગ્રેજ્યુએટ થયેલા ઓઇનામ થોઈથોઈ 22 સેનામાં જોડાવા માટે 2 મિત્રો નિંગોમ જોન્સન અને થોકચોમ થોઈથોઈબા સાથે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ન્યૂ કિથેલમંબી ગયા હતા। અહીં કુકી આતંકવાદીઓએ ત્રણેયનું અપહરણ કર્યું હતું।
ભાજપના પૂર્વ સાંસદ રૂપા ગાંગુલીની પશ્ચિમ બંગાળના કોલકાતામાં ધરપકડ કરવામાં આવી છે. રૂપા ગાંગુલી આખી રાત બાંસરોણી પોલીસ સ્ટેશન સામે ધરણા ઉપર બેઠી હતી. વિરોધ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંગાળ પોલીસે તેને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ રૂપા ગાંગુલીને લાલ બજારમાં લઈ ગઈ હતી. એક અહેવાલ મુજબ રૂપા ગાંગુલી ગઈકાલ રાત્રે બાંસરોણી પોલીસ સ્ટેશનમાં વિરોધ કરી રહી હતી. રૂપાની પોલીસે આજે એટલે કે 3 ઓક્ટોબરે સવારે તેની ધરપકડ કરી હતી. બીજેપી કાર્યકર્તાઓના જણાવ્યા પ્રમાણે પોલીસે લગભગ 10 વાગ્યા રૂપાની અટકાયત કરી હતી. વારાણસીના વિવિધ મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવનાર કથિત હિન્દુ સંગઠનના વડાને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. હિન્દુ સંગઠન સનાતન રક્ષક દળના વડા અજય શર્માને શાંતિ ભંગ કરવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારે અજય શર્માએ કહ્યું કે અત્યાર સુધી તેમણે લુહટિયા સ્થિત બડા ગણેશ મંદિર સહિત 14 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવી દીધી છે. બાકીના 50 મંદિરોમાંથી સાંઈબાબાની મૂર્તિઓ હટાવવામાં આવશે. વારાણસીમાં સનાતન રક્ષક દળ દ્વારા લુહટિયાના બડા ગણેશ મંદિરમાંથી સાંઈબાબાની મૂર્તિ હટાવવામાં આવ્યા બાદ વારાણસીના સાંઈ ભક્તો અને સાંઈ મંદિરના સંચાલકોએ બેઠક યોજીને નારાજગી વ્યક્ત કરી હતી. આગળ વાત કરીશું બિહારમાં આવેલા પૂરની પરિસ્થિતિની. બિહારમાં 12 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નદીઓના જળસ્તર ઘટી રહ્યા હોવાથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવી રહ્યું છે. પૂર્ણિયા, કટિહાર, અરરિયા, ગોપાલગંજ, મોતીહારી, મુઝફ્ફરપુર, છપરા, સીતામઢી, સુપોલ સહિત બિહારના 12 જિલ્લાઓ હાલમાં પૂરને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પૂર્ણિયામાં પૂરના કહેરથી લગભગ 40 પંચાયતોના 1 લાખથી વધુ લોકો પરેશાન છે. ખાસ કરીને આમુર બ્લોક અને રૂપોલી બ્લોકમાં હજુ પણ પૂરની ભયાનકતા જોવા મળી રહી છે. બિહારના મુંગેરમાં બેફામ ગુનેગારોએ આરજેડીના પ્રદેશ મહાસચિવને ગોળી મારી દીધી. આરજેડી નેતા પંકજ યાદવ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના સફિયા સરાય પોલીસ સ્ટેશન વિસ્તારના એરપોર્ટ મેદાનમાં બની હતી. તેને ગંભીર હાલતમાં ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે હજી સુધી એ જાણવા મળ્યું નથી કે આરજેડી નેતાને કોણે અને શા માટે ગોળી મારી હતી. बजे मुझे एक फ़ोन आया था, कॉल आया था कि राजद के सचिव महासचिव हैं कोई पंकज यादव, उनको मॉर्निंग वॉक के दौरान एयरपोर्ट के अंदर गोली मार दी गई है और गोली मारने वाले व्यक्ति अपाची पे हैं. इस तरह का इन्फॉर्मेशन आया. मैंने थानाध्यक्ष कासिम बाजार और थानाध्यक्ष सफिया सराय को सूचित किया और ये भी उन्होंने बताया कि वो नेशनल हॉस्पिटल ले जा रहा है और गोली जो है उनके सीने में लगी है. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો અને આ ઘટના દિલ્હીના જેતપુર વિસ્તારમાં બની હતી. બે હુમલાખોરોએ આ સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો. આ બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ. બંને આરોપીઓ ડ્રેસિંગ કરાવવાને બહાને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં આવ્યા હતા. ડ્રેસિંગ કર્યા પછી તેઓએ ડોક્ટરને મળવાની માંગ કરી અને કેબિનમાં પ્રવેશતા જ તેમને ગોળી મારી દીધી હતી. ઘટના બાદ દિલ્હી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધ શરૂ કરી છે. મૃતક તબીબનું નામ જાવેદ હોવાનું કહેવાય છે. કાલિંદીકુંજ પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી, જેથી પોલીસ આ ઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે. પોલીસની ટીમ આરોપીઓને પકડવા સતત શોધખોળ કરી રહી છે.
બરેલીના સિરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલ્યાણપુર ગામમાં બુધવારે સાંજે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા હોવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે 5 મકાન ધરાશાયી થઈ ગયા હતા. ચીસો વચ્ચે પોલીસે 5 લોકોના મૃતદેહ બહાર નીકાળ્યા હતા, જ્યારે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની પણ આશંકા હતી. મોડી રાત સુધી એનડીઆરએફ અને પોલીસની ટીમ રાહત કાર્યમાં લાગી હતી. એસએસપી અનુરાગ આર્ય, ઇન્સ્પેક્ટર દેશરાજસિંહ અને નાહરસિંહ, કોન્સ્ટેબલ અજય અને સુરેન્દ્રની વસ્તી વચ્ચે ગેરકાયદેસર ફટાકડા બનાવવાનું બંધ ન કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ગંગાપાર વિસ્તારના નવાબગંજ રામજાનકી મંદિરમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં 23 સપ્ટેમ્બરના રોજ એક ચોરે 100 વર્ષ જૂની મંદિરમાં સ્થાપિત અષ્ટધાતુની મૂર્તિ ચોરી કરી લીધી હતી. મૂર્તિ ચોરી થયા બાદ મંદિરના પૂજારીને એવો આઘાત લાગ્યો કે તેમણે અન્ન જળ ત્યાગ કરી દીધો. જો કે બીજી તરફ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. આ ઘટનાના 10 દિવસ બાદ નેશનલ હાઈવેના સર્વિસ રોડથી ગૌઘાટ લિંગ રોડ પરથી તે મૂર્તિ મળી આવી અને તે મૂર્તિને ગૌઘાટ ખાલસા આશ્રમમાં લાવીને ખોલવામાં આવી. તો તેમાં મૂર્તિ સાથે મંદિરના પૂજારીને ઉદ્દેશીને લખેલો માફી પત્ર હતો, જે મૂર્તિ ચોરી કરનાર ચોરે લખ્યો હતો, જેમાં તેને પસ્તાવો થયો હતો, જેમાં ચોરે પોતાની ભૂલ કબૂલી હતી અને ચોરી કર્યા બાદ તેને આવતા ખરાબ સપના અને દીકરાની બગડતી તબિયતનો ઉલ્લેખ કર્યો. આ સાથે જ મૂર્તિને વેચવા માટે મૂર્તિના આકાર સાથે છેડછાડ કર્યા હોવાની પણ ભૂલ સ્વીકારી. પૂજારી પાસે માફી માંગીને મૂર્તિને ફરીથી સ્થાપિત કરવા માટે વિનંતી કરી હતી. દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લા સામેના યુદ્ધમાં ઇઝરાયલની સેનાને પણ ભારે નુકસાન થયું હતું. આઈડીએફે લેબનોનમાં હિઝબુલ્લા સાથેની અથડામણ દરમિયાન તેના એક કમાન્ડર અને અન્ય 8 સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે. આ સમયે ઇઝરાયેલી સૈનિકોની શહાદતનો બદલો લેવાનું શરૂ કર્યું છે, ત્યારે ઇઝરાયેલી સેનાએ મધ્ય બેરૂતમાં ભારે બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 6 હિઝબુલ્લા લડવૈયાઓ માર્યા ગયા. તે જ સમયે 7 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હોવાના અહેવાલ છે. ઇઝરાયેલે જણાવ્યું કે તેણે બેરૂત પર ચોક્કસ હવાઈ હુમલો કર્યો હતો અને આ હુમલો બેરૂતના બયુરા વિસ્તારમાં સંસદની નજીક એક બિલ્ડિંગને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલા બાદથી સ્થિતિ ખૂબ જ વણસી રહી છે અને તેના પર સમગ્ર રાષ્ટ્રો ખૂબ જ ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે. તેને લઈને બેઠક પણ યોજાઈ. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઇઝરાયલ પર ઈરાનના મિસાઇલ હુમલાની નિંદા કરી અને મિડલ ઇસ્ટમાં વકરી રહેલી સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મિડલ ઇસ્ટમાં સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ગુટેરેસે પોતાની વાત મૂકી હતી. ઈરાનની નિંદા કરતા કહ્યું કે મધ્ય પૂર્વમાં ભડકેલી આગ નરક બની રહી છે. ઠીક એક અઠવાડિયા પહેલા મેં સુરક્ષા પરિષદ લેબનોનમાં ભયાનક સ્થિતિ વિશે જાણકારી આપી હતી. ત્યારથી જ પરિસ્થિતિ વધુ વણસી રહી છે. જેમ કે મેં ગત અઠવાડિયે પરિષદને જણાવ્યું હતું કે બ્લુ લાઇનમાં વર્ષોથી તણાવ જોવા મળી રહ્યો છે, પરંતુ ઓક્ટોબરમાં ગોળીબારનો વ્યાપ, ઊંડાણ અને તીવ્રતા વધી ગઈ છે. હું ફરીથી ઇઝરાયલ પર ઈરાન તરફથી કરવામાં આવેલા મોટા મિસાઇલ હુમલાની નિંદા કરું છું. મિડલ ઇસ્ટમાં તણાવ હવે ખૂબ જ વધી રહ્યો છે. તેને લઈને યુએનની બેઠક પણ મળી હતી વર્ચ્યુઅલી રીતે, જેમાં ઇઝરાયલમાં થયેલા હુમલાને લઈને સ્થિતિ જે વકરી રહી છે તેને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આ બાબતે સંપૂર્ણ ચર્ચા થઈ હતી. દુનિયામાં હાલ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તેવામાં આશ્ચર્ય પમાડે તેવી ઘટના પ્રકાશમાં આવી. દક્ષિણ પશ્ચિમ જાપાનના મિયાઝાકી એરપોર્ટ પર અચાનક જ બોમ્બ ફૂટ્યો હતો, જેને કારણે હંગામો મચી ગયો, જેને કારણે જમીનમાં મોટો ખાડો સર્જાયો હતો. છેક બીજા વિશ્વયુદ્ધના સમયમાં જમીનમાં દાંટવામાં આવેલો હોય તેવું અનુમાન સેવાઈ રહ્યું છે.
બોમ્બ ફૂટવાને કારણે ટેક્સી વે પર એક મોટો ખાડો પડ્યો હતો અને 80થી પણ વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જોકે તેનાથી કોઈ જાનહાનિનો અહેવાલ નથી. સેલ્ફ ડિફેન્સ ફોર્સિસ અને પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પુષ્ટિ મળી છે કે વિસ્ફોટ 500 પાઉન્ડના અમેરિકન બોમ્બથી થયો હતો અને હવે કોઈ ખતરો નથી. જો અચાનક વિસ્ફોટનું કારણ હાલ તેઓ શોધી રહ્યા છે. જાપાનમાં બોમ્બ ફૂટ્યો હતો. મિયાઝાકી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી હતી. હવામાં ડામરના ટુકડા ઉછળી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો હતો. મિયાઝાકી એરપોર્ટ પરનો આ વિડીયો છે જ્યાં જમીનમાં દટાયેલો બોમ્બ એકાએક જ ફૂટ્યો હતો. જોકે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ બોમ્બ દટાયો હશે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. પરંતુ આ ઘટના બાદ 80 જેટલી ફ્લાઇટો હતી તેને અટકાવી દેવામાં આવી હતી. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.